આપણે ખેતરમાં આવતા રહે છે ગાઈઝ. આપણી તૈયારી એકદમ કમ્પ્લીટ કરી નાખી છે ગાઈઝ. હવે આટલું બાકી છે ખાલી, તેટલું પતાવીને પછી મારા ચોક જવાનું ગાઈઝ. હું કહીશ તમને રિવીલ ચાલ અર્જુનભાઈ કે તાને આપણે રિવીલ કરીશું. આ છોડને ઉગાવવાના છો હવે જગ્યા હા પણ ઓદરાનો બહુ અમારે ત્રાસ થઈ ગયો તો. મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આપણે ઉઠી ગયા છીએ વહેલા વહેલા અને આપણે ઉઠી ખેતરમાં જવાનું છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી હું તમને થોડીક વાર રહી મળું. તો ગાઈઝ આજ તો ને વરસાદ પડે નહીં એટલે હતા ખેતરમાં જઈએ ને આમ તો ના જોત. આજ તો વરસાદ બિલકુલ બી નહીં આવ્યો. તો હવે જઈએ મોન પિંકી જઈએ હતા મારા ભાભીને પછી આવશે ગાઈઝ. પિંકીએ ખારીએ ને વાત કીધી એ કર પિંકીએ ચા બંધ કરી નાખ્યો તો હું થોડીક વાર પી લો. આટલો બધો ચા ના હોય, કેટલો બધો ભર્યો ના માની પીયો આટલો બધો ગાઈઝ. હું તો બહાર આવતો લીધો આમ તમને કોઈક બતાવો તો જુઓ. આ છોડ હતા ને એ તો આપણે ઉગાવીને મસ્ત થઈ ગયા હા, પણ ને આ છોડને ઉગાવવાના છો હવે જગ્યા હા પણ ઓદરાનો બહુ અમારે ત્રાસ થઈ ગયો તો ગાઈઝ. આરે ને મોટા ડેટા નહીં કહેતા રોબા આવે રીંગણ એ છે અને અરે ટોમેટા મરચાં અમુક છે. એમાં ગુલાબી ઉગતું નહીં અને અમારી ટોમેટી है तो टोमेटी ये कोई ऊंची नीची नहीं थी. आ फूल उगा हम देखो गाइस, देख नीचे फूल उगी गया અને આ देखो हम है ना सरप्राइज देखो गाइस. આ અમારો હા ગુલાબ પણ હજુ હરખીતા ઉગી નહીં દેવા હવે થોડી થોડી એટલે ગુલાબ ઉગવાનું ચાલુ થઈ ગયું. તો ચાલો ગાઈસ આવી બાઈક તો હવે અમે જઈએ છીએ. મેં લીધું ને બધું લાઈ ચાલ એટલે આપણે જઈએ. હવે આપણે ખેતરમાં આવતા રહે છે. આ દેખો ઉપર મોખો ને એટલા રીતની ઓટી છે અને આપણે પહેલાં આપણો ભૂંજરો પહેલાં જાય દેખો એ ભૂંજી. તો ગાઈઝ હવે આટલું બાકી છે ખાલી, તેટલું પતાવીને પછી મારા ચોક જવાનું ગાઈઝ. હું કહીશ તમને રિવીલ ચાલ અર્જુનભાઈ કે તાને આપણે રિવીલ કરીશું. તો દેખો ગાઈઝ આટલું પતાવી દઈએ આજ તો. થઈ ગયા અમને ખાવા આપવા માટે અને અમે થાકી ગયા છે બહુ. અને આટલું હવે બાકી રહી ગયું છે આટલેથી આટલું દેખો. આટલું તો આજ બતાવી જ દેવું પડશે. શેઠ કેવું લાગે કેવું કામ કર્યું અમે? સારું કર્યું. તમારા મોટા શેઠ છે અહીંયા ઊંઘ્યા ઘરે કલોલ વાગી જશે અને અમે અમારું કામ પતાવી નાખ્યું હોય પછી તો ઘરે જવાનું હોય. ઘરે જઈને ખાવાનું બનાવવાનું હોય. તો દેખો ગાઈઝ અમારા મજૂર ચા કામ કરે. હજુ તો આખું ખેતર બાકી દેખો મોટું. તો ગાઈઝ જમવા બેસી જા. તો ખીચડી છાશ અને બટાકાનું શાક બન્યું છે. તો વિકોભાઈ જમવા બેસી જા, પપ્પાએ જમવા બેસી જા, કિશનભાઈએ જમવા બેસી જા. તો ચલો ખાઈ લઈએ. હા બતાવવું પડે યાર. દેખો ગાઈઝ બટાકાનું શાક. મારે બહાર જવાનું છે તો તૈયારી કરી નાખી છે. તો ગાઈઝ ટી શર્ટ લઈ લીધી હે, શર્ટ લીધો હ, ચડાવ લીધો હ, આ બીજી ટી શર્ટ લીધી હ ટૂંકી અને આ રહેશે આપણી નવી નાઇટી. આ નાઇટી આવું ચડો આ એ ચડો ગાઈઝ ના ચડો બે બે ટૂંકા ચડા લીધા. તો ગાઈઝ આપણી તૈયારી એકદમ કમ્પ્લીટ કરી નાખી છે. બે જગ્યાએ લઈ લીધા લેવાય તો તે આટલા બેહો દૂધ હા નહીં દે. અંધારામાં 8 વાગી ગયા છે, બહુ મોડું થઈ ગયું. તો એ બેહી રહ્યો દૂધ આવે પછી જઈએ આપણે. રિઝલ્ટ છે આવા અંધારા લઈને આપણે આવતા રહીએ છીએ. તો આપણે ભૂંજરા માટે હવે ને દૂધના ખીચડી આપીએ છીએ ભૂંજરાના. શું મળ્યું તો ગયા આપણો ભૂંજરો આવ્યો ખાવો. ચલો અરે દૂધના ખીચડી. ચલો ગાઈઝ આપણો ભૂંજરા નાહી દીધો અને ખાઈ જવા મળે. તો ગાઈઝ ચલો આપણે જઈને ખાઈએ ઘરમાં જઈને. પીવરા આવે એટલે લાઇટ બંધ રાખી છે. તો ગાઈઝ આપણે દેખો ગવારનું શાક બની છે અને અમને ચમ રોટલી વગાડ્યો હતા આ ટાઈમે અને ગાઈઝ ખીચડી છે. તો ચલો આપણે ખાવા ઘાટીને ખાઈ લઈએ.